જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 30 નવેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતવાસીઓ તૈયાર રહેજો. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર આવી રહ્યું છે માવઠું. ગુજરાતના કયા ભાગોની અંદર માવઠાની સંભાવનાઓ છે, ક્યાં અસર કરશે, ક્યાં માવઠું થશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં જોવા મળશે. સંપૂર્ણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હતી તે ડિપ્રેશન અને અત્યારે ડીપ ડિપ્રેશન સુધી વધુ મજબૂત બની ગઈ છે, જેના કારણે દક્ષિણ ભારતના તમામ ભાગો જેમાં આંધ્રપ્રદેશ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ સહિતના ભાગોની અંદર ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. જે આ સિસ્ટમ હાલની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રમાં આવશે, ત્યારબાદ તે ઓમાન અથવા તો યમન તરફ ગતિ કરે આ દિશામાં તેવી સંભાવના રહેલી છે. પરંતુ તેના અમુક ટ્રફ ગુજરાત સુધી લંબાવવાના છે. સાથે જ ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જ્યાં શિયાળા દરમિયાન જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે તે મુજબ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો આવી રહ્યા છે બેક ટુ બેક. આ બંને સિસ્ટમને કારણે ગુજરાત આસપાસ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવે તેવી સંભાવના રહેલી છે. અત્યારના વેધર મોડેલ પ્રમાણે 2 થી લઈને 10 ડિસેમ્બર વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવવાની સંભાવના રહેલી છે, જેના કારણે ગુજરાતમાં એક માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે. હાલની જે વેધર મોડેલ જણાવી રહ્યા છે માહિતી તે મુજબ આપીએ તો ખાસ કરીને આ સિસ્ટમની અસર ખાસ કરીને તમે લાઈવ મેપમાં જોઈ રહ્યા છો તે મુજબ કે બંગાળની ખાડીની સિસ્ટમની અસર ગુજરાતમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર જોવા મળશે, જેના કારણે ત્યાંનું હવામાન એકંદરે બદલાઈ શકે છે 2 તારીખ બાદથી અને ફરીવાર એકદમ ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે. અને ગુજરાતના મોટાભાગના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઘાટા વાદળો બંધાય તેવી સંભાવના રહેલી છે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના પણ અમુક ભાગોની અંદર હવામાનમાં પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. આ અરસા દરમિયાન 4 અથવા તો 5 તારીખ દરમિયાન ગુજરાતમાં હળવા માવઠાની સંભાવના રહેલી છે, જેમાં ખાસ કરીને જે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, MP બોર્ડર લાગુ વિસ્તાર જેમાં વલસાડ, સિલવાસ છે, કપરાડા, વાની, આહવા, ડાંગ, સાપુતારા, નવાપુર, વિયારા, નવસારીના અમુક ભાગો છે, રાજપીપળા આસપાસ તેમજ બોડેલી, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, આમોદ, ભરૂચ જેવા ભાગોની અંદર ગુજરાતમાં હળવાથી લઈને સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય ભાગો હોય કે પછી મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના અન્ય ભાગો હોય તેમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, ઘાટા એકદમ વાદળા જોવા મળશે અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હાલ મિત્રો, આ માવઠું કોઈ ભારે હેવી માવઠું નહીં હોય, પરંતુ અમુક જગ્યાએ ઝાપટાથી લઈને છાંટછૂટ પડી શકે છે. એ પણ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત અને મધ્યના અમુક ભાગોની અંદર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જેવા ભાગોની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. આ માવઠું કોઈ ભારે માવઠું થવાની સંભાવના નથી, પરંતુ આ હજુ સિસ્ટમ ઉપર આધાર છે. હજુ આમાં ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. બાકી ગુજરાતમાં આ માવઠું આ પ્રથમ અઠવાડિયા દરમિયાન હળવું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. અમુક વિસ્તારમાં તીવ્રતા વધુ પણ જોવા મળી શકે છે. ગયા વર્ષની જેમ જે કરા પડ્યા હતા, બરફ વરસાદ થયો તો તે મુજબનું પણ માવઠું અમુક ભાગોમાં, 1-2 ભાગોમાં હોઈ શકે છે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. બાકી ગુજરાતના હવામાનમાં પલટો ચોક્કસપણે આવશે અને ઘાટા વાદળો જોવા મળશે, જેના કારણે ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે. બાકી મિત્રો, ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો પણ રાઉન્ડ આવશે તેની પણ માહિતી આપતા રહીશું. આજની સવારની અપડેટ માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.